જો તમે ગુજરાતના ખેડૂતો છો તો તમારા માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે. વળી માત્ર 60 જ દિવસની મર્યાદા છે અને તે પણ હવે 11 એપ્રિલના રોજ પૂરી થવા જઈ રહી છે. ટૂંકમાં હવે લાગુ પડતા ખેડૂતો પાસે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તેવું કહી શકાય. માટે તમારે આ વિડીયોને અંત સુધી જોઈ લેવો જોઈએ, જેથી તમારું નામ કે ગામ આ યાદીમાં છે કે નહીં તેની તમને ખબર પડી જશે. સાથે જ જો તમારું નામ છે તો તમારે શું કરવાનું છે અને તમને કોણ મદદ કરી શકે તેમ છે તેની પ્રાથમિક માહિતી પણ મળી જશે. તો આવો વિગતે વાત કરીએ ખેડૂત મિત્રો, આ મામલો છે શું તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. જો તમે ગુજરાતના ખેડૂત છો તો તમારી જમીન હું જણાવું તે ગામની યાદીમાં છે કે નહીં પહેલા એ જોઈ લો. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ગામ ધ્રોબાણા, કુરણ, દિનારા, રતડિયા, ખાવડા, ધોરાવર, લુડિયા, ગોડપર ખાવડા, ખારી, ભીરંડિયારા, સોયલા, ખારી, અંધાવ, દેડિયા, નાના મોટા, દાઢર નાની, કાળો ડુંગર, દાદર મોટી, મિસરિયાડો, ભોજારડો, ધોરી, સુમરાસર, શેખેવાલી, કુનારિયા, નાના મોટા, સાંગડા ટીંબો, બેરડો, કોટાઈ, ફુલાઈ, ધ્રાંગ, બોલડી, ખારોડ, હબાઈ, લોડાઈ, વાંત્રા, ધરમપુર, જવાહરનગર, લોઠિયા, મોડાસર, નાળિયેર ટીંબો, રૈયાડા, મોખાણા અને જગતપર. કચ્છ જિલ્લાના જો અંજાર તાલુકાના ગામની વાત કરીએ તો નવાગામ, ખીરસરા, દેવીસર, અમરાપર 2, જગતપર, અમરાપર 1, ધામડકા, બનિયારી, બુધારમોરા, ખેંગારપર, દુધાઈ અને ભુજપુર. કચ્છ જિલ્લાના જ ભચાઉ તાલુકાની વાત કરીએ તો ભચાઉ તાલુકાના ગામ છે મોરગર, આમરડી, નેર, કબરાવ, કુંભારડી, સિકાર, બંધાડી, ખારોઈ, મેઘપર, કુંજીસર, મૈયા, ભચાઉ, કરમડિયા, વોંઢડા, વેજાપસર, વોંઢ, રામપર, લખપત, હાલાર, વામકા, ધારણા, અધોઈ પાછું છે પાસા ક્યારા, છડાવાડ, સામખિયારી, અમલિયારા, લાલિયાણા, રાજણસર, પીપરાતી, જંગી, કટારિયા જૂના, કટારિયા નવા, નારણસરી, વાંઢિયા, અમલિયારા, મોડપર, લખદીરગઢ અલેપર, શિકારપુર, રાજણસર, નારણસરી અને મોરબી જિલ્લામાં હવે આવીએ તો મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ગામના નામ છે બગસરા, ભાવપર, જાજાસર, હરિપર, હંજિયાસર, માળિયા, નાની બરાર, સોનગઢ, જસાપર, ખીરાઈ, મોટો ભેલા, મોટી બરાર, રાયસંગપર, નવા ગામ, ફતેપર, વીરવાદરકા, વઢારવા, રોહિશાળા, દેરડા, સરવડ, માણબા, મેઘપર, ખાખરેચી, વેજલપર અને મોરબી જિલ્લાના મોરબી તાલુકાના હવે ગામો છે જેના નામ છે સોખડા, મેઘપર, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, ગાલા, વાઘપર, પીલુડી, રાપર, સાપર, જસમતગઢ, જેતપર, ચાકમપર, જીકિયાળી, અણિયારી, ગુંગણ, હરિપર, નવા સાદુડકા, જંબુ, જીવાપર. મોરબી જિલ્લાના હવે હળવદ તાલુકા તરફ જઈએ તો હળવદ તાલુકાના ગામના નામ છે નવા દેવડિયા, જૂના દેવડિયા, ચરાડવા, સુસવાવ, દેવીપુર, કડિયાણા, સુંદરગઢ, શિરોઈ, મેરુપર, પાંડાતીરથ, ટાંક, સરંભળા, ગોલાસણ, ઘનશ્યામપુર, પલાસણા, ભલગામડા, દીધડિયા, સાપકડા, ચિત્રોડા, ધવાણા, સુંદરી, રણછોડગઢ, સુરવદર, ધનાળા, કેદારિયા અને રાણકપર ગામ. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ગામો છે ધ્રાંગધ્રા તાલુકાના એ આ પ્રમાણે છે, જેમાં ધ્રાંગધ્રા તાલુકાના ગામ છે કોંઢ, રતનપર, રામપરા, નારિયાણા, રાવલિયાવદર, રાયગઢ, મોટા અંકેવાડિયા, ગુજરવાડી, દેવચરાડી, ગજનવાવ, ઢોલી. અને સુરેન્દ્રનગર જિલ્લાના જ વઢવાણ તાલુકાના ગામ રૂપાવટી, વેડાવદર, ખોડુ, નાગરા, પ્રાણગઢ, અઢેલી, ચમારજ, લટુડા, કાટુડા, બાકરથલી, મૂલચંદ, સુરેન્દ્રનગરના દુધરેજ એમ, કોઠારિયા, વઢવાણ એમ, વડાલા, મેમકા, જંપોદળ, ખાજેલી, ભડિયાદ, નાના કેરાલા, સાંકલી, દેડાદરા, કરણગઢ, બાલા, ખારવા અને રાય. સુરેન્દ્રનગરના જ મૂડી તાલુકાના દાનાવાડા, લીયા, કુંતલપર, કલમાળ, પાંડાવરા, દીક્ષર, દાણવડ, શેખપર, કરશનગઢ, આંબેડી અને મહાદેવગઢ. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા તરફ જઈએ તો લીંબડી તાલુકાના ગામ છે દોલતપર, ઉમેદપર, શિયાણી, ઘાઘરેટિયા, નટવરગઢ, જંબુ, રામરાજપર,
નાના ટીંબાળા, મોટા ટીંબડા, ધાધોસર, ગેડી, રાળોલ, ટોકરાળા, જાલમપુર, કાનપરા, ઘનશ્યામપર, દેવપરા, પાણસીણા, ભોજપરા, આનંદપર, કમાલપર, બળોલ, લક્ષ્મીસર, પરનાળા, જસમતપર, ખાંભલાવ, સાંભળા અને કટારિયા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ગામ છે વરસાણી, તાવી. આ બંને ગામો લખતર તાલુકાના છે. અમદાવાદ જિલ્લા તરફ જઈએ તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોલિયા, ઉતેલિયા, સમાણી, સારગવાલા, ભોળાદ, નાની બોરુ, મોટી બોરુ, વરણા, આણંદપર, રામપુરા, જાખડા અને અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ગામ છે બુરણપુર, કામિયાળા, આનંદપર અને પીપળી. અમદાવાદ તાલુકાના ધંધુકા અમદાવાદ જિલ્લાના માફ કરશો ધંધુકા તાલુકાના ગામ છે ભાજરડા, અડવેલ, ધોળી, વખતપર, જસાપર, હડાળા, ફેદરા અને રતનપુર. આણંદ જિલ્લા તરફ જઈએ તો ખંભાત તાલુકાના ગામના નામ છે એ ગામો આમાં સામેલ છે ગોલાણા, રોહણી, મિતલી, પણદાદ, તામસા, ગુડેલ, ભીમતળાવ, પાલડી, માલોસોની, જીણજ, કણજટ, રંગપુર, મોતીપુરા, ભાટ, તલાવડી, કોડવા, ઝાલાપુર, નાગરા, માલુ, હરિયાણ, સાઈમા, કણીસા, કાળી તળાવડી, ટીંબા, પીપળોઈ, વડોલા, જલુંધ, નાંદેસી, જાલસણ, ફીણાવ, બામણવ, જહાજ, વટાદરા, કલમસર, ખટનાલ, વાટરા, ભુવેલ, નવાગામ, બારા, અખોલ, લુણજ, સોખડા, છત્રડી, પોપટવાવ અને ઉંડેલ. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના જે ગામ છે એમાં પણ ઘણા બધા સામેલ છે, જેમાં ગામના નામ છે વલ્લી, ગલિયાણા, વારસડા, પોંડલેક, ખાખરસર, પાદરા, રેલ જાફરાબાદ, ગોરડ, જીચકા, મલિયારા, બુધેજ, માલપુર, સાઠ, ઊંટવાડા, આદરુજ, આંડેરાજ, મોભા અને જલ્લા ગામ. આણંદ જિલ્લાના જ પેટલાદ તાલુકાના ગામ છે માણપુરા, સુંદરા, માણેજ, ધૈર્યપુરા, ભૂરાકોઈ, દંતેલી અને વડાદલા. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના જો આ રીતે ગામો જે સામેલ છે એની વાત કરીએ તો બોરસદ તાલુકાના ગામ વિરસદ, બાણેજડા, કંધરોટી, ખાનપુર, સૈજપુર, વાસણા રાસ, ખાલીરાસ, અમિયાર, કણભા, દિવેલ, ઝારોલા, વડેલી, સીસવા, ઉમલાવ, કઠોલ, ગોરવા, દહેવાન, કનકાપુરા, સલોલ, ગજાણા, ખડોધી, કાલુ, બાદલપુરા, હરિપુરા, વાલવોડ, ભાદરણ, રણોલી, ડાલી, ઉનેલી, ચુવા અને વછિયલ ગામ. વડોદરા જિલ્લા તરફ જઈએ તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામ તિથોર, કરખાડી, દૂધવાડા, બ્રાહ્મણવાસી, ડણકા, ચોકારી, પાવડા, મસર, કણજટ અને ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગામની વાત કરીએ તો કારેલી, પીલુદરા, વડેચ, ઉબેર, ગજેરા, વાવલી, ઉચ્છડ, ડભા, ઉમરા, ભાણખેતર, અનાખી, જંબુસર એમ ખાનપોર, દેહ, કહાનવા, વાલીપોર, નોંધણા, નોબાર, કોટેશ્વર, લીમજ, કલક, જાફરપરા, બોજાદરા અને માગણદ ગામના નામો સામેલ છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા તરફ જઈએ તો આમોદ તાલુકાના ગામ મહાપરા, કુંડાલ, પુરસા, આમોદ, અછોડ, મછાસરા, ઇન્ટોલા, રોજા, ટંકારિયા, કોલવણા, કેરવાડા, નાહિયર, ખાડખંડાલી, માંગરોળ, વાલીપોર અને બુઆ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગામ છે જે સામેલ છે આ યાદીમાં. તેમાં નામ છે બાદલપુરા, વિંછિયાદ, ઓછણ, મોસમ, સચાણ, પિસાદ, સુત્રેલ, સારણ, કલામ, પીપળિયા, વિહિયલ, સાયખા, ખોજબલ, કોઠિયા, નંદીડા, પખાજણ, લીંબડી, કેશવન, વાગરા અને ભેરસામ અને ચાંચવેલ ગામ. ભરૂચ જિલ્લાના જ ભરૂચ તાલુકાના ગામ છે કોઠિયા, અમલેશ્વર, સદાથલા, આમદડા, નવેથા, સાંખવડ, કેસરો, મહેગામ, માણદ, એકસાસ, કાસવા, વડવા, ભુવા, કુરાળા, ચાલોદ, ખોજબળ, ભેંસાલી, કલાદરા અને ભાડુચ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગામની વાત કરીએ તો ધનતુરિયા, તારિયા, માટીએદ, સાજોડ, કણવા, સરથાણ, દિગ્ગસ, મોટવાણ, કુંડાદરા, પરવટ અને ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ગામ પારડી, હાંસોટ, શેરા, મોઠિયા, આંભેઠા, વાંસોલી, સાયણ, અલવા, આસ્ટા, માંગરોળ, કલામ, રોહિદ, મોટવાલ, વાલનેર, દેંતરાય, બાડોદરા, ચિલોદરા, વેગવાણ, આંકલાવ, ગામરાડ, બાલોટા, સુણેખુર્દ, અમલિયારા, સુણેકવલ્લા, બોલાવ, માલણપોર, રાયમા, ઇલાવ અને કાટપોર. હવે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામો પણ આ યાદીમાં સામેલ છે. તો ઓલપાડ તાલુકાના ગામ છે માંડરોઈ, થોથાબ, સાહોલ, કોબા, પારડી, ભડોલ, કદરામા, કસાદ, આસણદ, સોંડા મીઠા, ટકારમા, સરસાણા, એરથાણ, ભાટગામ, મહેમદપોર, અટોદરા, ગોલા, ઓલપાડ, વડોલી, કણભા, વિહારા, અછારણ, સાંઠિયેર, પરિયા, મોરથાણ, સિંથાણ,
કંથરાજ, કરમાળા, ઈસનપોર, અસન્નાબાદ, સારસ, હથીશા, કુંભારી, સોંદલા ખારા, આંધી, ડેલાસા, મોર, ભાગવા, જીણોદ, મીંઢી, કામરોલી, કારંજ, માસમા, કુવાડ, કછાલ, કાસલા, બુજરંગ, વડોદ અને કોસામ. તો આ તમામ જે ગામોના નામ મેં કહ્યા એ તમામ ગામોના નામ તેને લઈને એક જાહેર નોટિસ પ્રસિદ્ધ થઈ છે. આ નોટિસ ગુજરાતી અખબાર સંદેશમાં તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેને KPS3 HVDC ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા પ્રસિદ્ધ કરાવવામાં આવી છે. જેમાં મેં અગાઉ જણાવ્યા તે ગામના નામ જણાવવામાં આવ્યા છે અને સાથે જ કહ્યું છે કે કચ્છના ખાવડાથી સુરતના ઓલપાડ સુધી 500 kV હાઈ ટેન્શન વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે. કોઈને વાંધા સૂચનો હોય જેથી આ ગામના જે લાગુ પડતા ખેડૂતો હોય તે વાંધા સૂચનો 60 દિવસમાં રજૂ કરી દે. તમને યાદ હોય તો ગુજરાતમાં લાંબા સમયથી ખેડૂતો એક મુદ્દાને લઈ સતત વિરોધ પ્રદર્શન અને આક્રોશ વ્યક્ત કરતા રહ્યા છે. આ મુદ્દો છે ગુજરાતમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજળીની લાઈનો કે જે ખેડૂતોની જમીન પરથી પસાર થાય છે અને ખેડૂતોનો આરોપ છે કે તેમની માલિકીની કિંમતી જમીન પરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇન માટે તેમને યોગ્ય અને પૂરતું વળતર ચૂકવાતું નથી અને કંપની દાદાગીરી કરી ખેતરમાં ઘૂસી કામ કરી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન પાલ આંબલિયા દ્વારા ફેસબુક પર જણાવવામાં આવ્યું છે કે જો આ કચ્છથી ઓલપાડ સુધીની જે આખી 500 kVની વીજ લાઇન પસાર કરવા માટે કંપનીએ 60 દિવસમાં ખેડૂતોને વાંધા રજૂ કરવા માટે તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક જાહેરાત આપી સંદેશ ન્યૂઝપેપરમાં, તો તેના 2 મહિના તારીખ 11 એપ્રિલ 2026ના રોજ પૂરા થાય છે. ટૂંકમાં હવે ગણતરીના દિવસો છે ખેડૂતો. પલભાઈ આગળ લખે છે, આપણે ખેડૂતોની નબળાઈ એ છે કે આપણે જ્યારે કંપની 2 મહિનાની નોટિસ આપી વાંધા રજૂ કરવા કહે છે ત્યારે ધ્યાન નથી આપતા. જ્યારે કંપની જાહેરનામું આપે ત્યારે પણ ધ્યાન નથી આપતા. જ્યારે કલેક્ટર 3-4 નોટિસો આપે ત્યારે પણ ધ્યાન નથી આપતા. આપણે ત્યારે જાગીએ છીએ કે જ્યારે કલેક્ટર કામ કરવાનો હુકમ કરી દે છે. કંપનીવાળો આપણા ખેતરમાં કામ કરવા આવી જાય પછી આપણે અચાનક જાગીએ છીએ, જે આપણી નબળાઈ છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આખી ટીમ પોતે જાગૃત છે અને ખેડૂતોને સતત જાગૃત કરવાના પ્રયાસ કરે છે. એટલે જ ખાવડાથી ઓલપાડ 500 kVની જાહેરાત આવી કે તરત જ એમાં કામે લાગીએ છીએ. આગળ પાલ આંબલિયા લખે છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમમાં મેહુલભાઈ અમૃત્યાના જાહેર નોટિસનો એક જવાબ એમણે તૈયાર કર્યો છે. આપણે તો ખાલી મેલ જ કરી દેવાનો છે. તો નીચે આપેલી જાહેરાતમાં જે જિલ્લાના જે તાલુકાના જે ગામ આવે છે તે તમામ ગામના ખેડૂતોને, જાગૃત લોકોને, યુવાનોને વિનંતી છે કે તમે તેમાં તમારા વાંધા રજૂ કરો. પાલાંબલી આગળ લખે છે, જો તમારી પાસે વાંધા રજૂ કરવા માટેનું લખાણ નથી, ક્યાં કોને મેલ કરવો તેની વિગત નથી, તો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોનો સંપર્ક કરો, તે વિગતો મોકલશે. પાલંબલિયા માટે જે લખાવ્યા છે સંપર્ક સૂત્રો એ તમે ખાસ નોંધજો. તેમણે કહ્યું છે કે કચ્છમાં પંકજભાઈ લીંબાણી, જેમના મોબાઈલ નંબર છે 99 787 39 006. મોરબી માટે મહેશ રાજકોટિયા, જેમના મોબાઈલ નંબર છે 98 2 52 22 990. તેમજ નેહુલભાઈ અમૃત્યા, એમના નંબર છે 90 33 4 74 6 39. સુરેન્દ્રનગર અને અમદાવાદ માટે રતનસિંહ ડોડિયા, જેમના નંબર છે 86 904 2 વખત 86 904. અને હેમંત બ્રેડા, જેમના નંબર છે 99 7 84 11 360. એવી જ રીતે આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લાના ખેડૂતો માટે મદદ માટે જે નંબર લખ્યા છે રમેશભાઈ ઓરમાના, એમના નંબર છે 94 2 78 29 4 81. આમ પાલભાઈ આંબલિયા દ્વારા ખેડૂતોને અપીલ પણ કરવામાં આવી છે કે દરેક લાગુ પડતા ગામમાંથી ઓછામાં ઓછા 50 ખેડૂતો વાંધા રજૂ કરે, એ ખૂબ જરૂરી છે. તો આપને પણ જો આ વાત યોગ્ય લાગતી હોય અને તમારા ગામ કે જમીનને અસર પહોંચતી હોય ને એવું તમને લાગે છે કે વાંધા રજૂ કરવા છે, તો આ માહિતી આપને ખાસ ઉપયોગી થશે. સાથે જણાવવાનું કે કદાચ કોઈ ગામના નાના ઉચ્ચારણમાં કે લખવામાં, નામમાં ક્યાંય ભૂલ રહી જતી હોય તો ક્ષમા કરશો. આપ ખેડૂત છો તો આ વિડીયોને વધુ શેર ફોરવર્ડ કરવો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.